હાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને રવા અડદના ઢોસાની રેસીપી બનાવતા શીખવાડીશ. તો એના માટે મેં આજે 3 વાટકી રવો લીધો છે અને 1 વાટકી અડદની દાળ લીધી છે, જેને મેં પલાળીને ક્રશ કરી લીધું છે. એમાં મેં થોડુંક પૌવા હોય એ પૌવાને પલાળીને પણ એમાં એડ કર્યા છે. તો ચાલો આપણે મેં તુરની દાળ બાફવા મૂકી છે, ત્યાં સુધી સંભારની તૈયારી કરી તે પહેલાં આપણે એનું શાક વઘારી લઈશું. તો મેં ડુંગળી બટેટાનું શાક બનાવ્યું છે. એમાં બનાવવા માટે તો પહેલાં એમાં મેં અડદની દાળ વઘારવા મૂકી છે. થોડીક રાઈ મૂકીશું, થોડું જીરું મૂકીશું, રાઈને જીરું તતળી જાય પછી એમાં આપણે લીમડાના પાન અને થોડીક હિંગ નાખી ડુંગળી નાખી. ડુંગળી ફ્રાય થઈ જાય બ્રાઉન રંગની થઈ જાય ડુંગળી, ત્યાં સુધી આપણે એને સાતળીશું. આપ જોઈ શકો છો કે ડુંગળી બ્રાઉન કલરની થવા આવી છે. ત્યાર પછી એમાં આપણે લીલું મરચું, ટમેટું અને મગફળીના બીજ છે એ એડ કરી દઈશું. ટમેટાં, લીલા મરચાં અને ટમેટું નાખ્યું છે મેં એમાં મેં 1 ચમચી મીઠું નાખ્યું છે. થોડી અડધી ચમચી હળદર નાખી પછી આપણે બટેટા નાખીને એનો મસાલો તૈયાર કરી દઈશું. હવે એમાં આપણે બટેટા એડ કરીશું. આ બટેટા મેં અડધો કિલો બટેટા લીધા છે અને 3 નંગ ડુંગળી લીધી છે શાક બનાવવા માટે, જે 4 થી 5 વ્યક્તિ ટેસ્ટથી ખાઈ શકશે. થોડીક મરચાંની ભૂકી નાખી છે અને બસ કોથમરી નાખીને આપણે હવે મિક્સ કરી દઈશું. આમાં બહુ મરચાંની ભૂકી નથી હોતી, બને ત્યાં સુધી પીળા રંગનું જ એનું શાક હોય છે. પીળા રંગનું જ એનું શાક હોય છે, એટલે બહુ મરચાંની ભૂકી આપણે નથી નાખતા. આ ટાઈપનું જ હોય છે ઢોસામાં નાખવાનું શાક. અને હવે દાળ બાફાઈ ગઈ છે તો સંભારમાં મેં આંબલી પલાળી રાખી હતી. ત્યારબાદ મેં આપ જોઈ શકો છો કે મેં 1 વાટકી તુવેરની દાળ બાફી હતી. એમાં મેં ગોળ, આંબલી, આ જે મસાલો મેં તે પહેલાંની રેસીપીમાં મેં તમને બતાવ્યો હતો કે સંભાર મસાલો, જે આ સંભાર મસાલો છે મેં સંભાર મસાલો એમાં એડ કર્યો છે. આમાં બધા જ મસાલા આવી જતા હોય છે, એટલે આમાં બહુ નાખવાનું આવતું નથી. તેથી મેં આમાં સંભાર મસાલો એડ કરી હળદર, મીઠું, ગોળ, આંબલી અને ડુંગળી, તેલમાં ડુંગળી મૂકી રાઈ, ડુંગળી અને સૂકા મરચાંને લીમડો મૂકીને મેં આ વઘાર કરી લીધો છે. સંભાર મારો એકદમ ઉકળી ગયો છે. આમાં દૂધી પણ નાખાય, તો મેં દૂધી આજે નથી લીધી, દૂધી પણ આપણે નાખી શકીએ છીએ. મેં આને ડુંગળીથી વઘાર્યો છે. તો આપ જોઈ શકો છો આ ડ્રાય મસાલો જે સંભારનો મેં તમને તે પહેલાં બતાવ્યો હતો રેસીપીમાં, એ મસાલાનો એડ કર્યો છે, કારણ કે એમાં ટોટલી બધું જ આવી જતું હોય છે. એટલે ટેસ્ટ વાઇઝ આ ખૂબ જ સરસ થાય છે. તો આ તૈયાર જ છે સંભારો. આપ જોઈ શકો છો કે આ સંભાર તૈયાર છે. હવે આપણે રવા અડદના ઢોસા ઉતારશું. સંભાર બની ગયો છે, શાક પણ રેડી છે અને આ ચટણી મેં બનાવી છે. તો આ ચટણીમાં મેં દાળિયાની દાળ છે, થોડા મગફળીના બી છે, ટોપરાનું ખમણ છે, લીલું મરચું છે, એ બધા મિક્સરમાં વાટી અને ત્યાર પછી મેં એને અડદની દાળ, રાઈ અને લીમડો અને સૂકા મરચાં મૂકીને વઘારી લીધી છે. પછી એમાં થોડુંક મેં દહીં એડ કરી અને મીઠું એડ કર્યું છે. હા, તો રેડી છે. હવે ઢોસો આપણે જે રવા અડદના ઢોસા ઉતારીએ છીએ એ થઈ ગયા છે. તો તૈયાર છે રવા અડદના ઢોસા, સંભાર અને ચટણી. તો આપને કેવા લાગ્યા એ જરૂર ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.